હેલો, જય માતાજી. કેમ છો બધા? ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. અને તમને બધાને ખબર જ હશે કે આપણે શ્રાવણ મહિનો થઈ ગયો છે શરૂ. એટલે આપણે જો નીકળી ગયા છીએ અત્યારે દેવદર્શન માટે. અને સવારના અમારા ગામડેથી મારા દાદા દાદીમાં કાકા એ લોકો આવ્યા હતા. તો કે ચલો આપણે બધા ખોડિયાર મંદિર જઈએ. તો પહેલાં સવારે ખોડિયાર મંદિર ગયા આપણે. જો અહીંયા બહુ જ મસ્ત માર્કેટ હોય છે ખોડિયાર મંદિરની. તો અમે પહેલાં ખોડિયાર મંદિર ગયા. અને સાંજે અમારે જવાનું હતું બધા સોસાયટીવાળી અમારી 4-5 ફેમિલીઝ છે, બધાએ મળીને પછી ગામ અને ભોળાજ જવાનું નક્કી કર્યું હતું, જે હું તમને આગળ દેખાડીશ બ્લોગમાં. એટલે જો આ પાછળનો ગેટ છે, ત્યાંથી પહેલાં વિચાર્યું કે પાછળના ગેટેથી જતા રહીએ, મંદિરે દર્શન કરીને પછી આગળના ગેટેથી નીકળશું એટલે માર્કેટ પણ જોવાઈ જાય. એટલે આપણે જો પાછળના ગેટેથી જતા રહીએ છીએ. જે લોકો ભાવનગરના છે એમને ખબર જ હશે. આ ગેટેથી જાઓ એટલે ડાયરેક્ટ મંદિર આવે. આગળના ગેટેથી જાઓ તો પહેલાં બહુ જ મોટી માર્કેટ છે ખોડિયાર મંદિરની, એ આવે પછી મંદિર આવે. એટલે આપણે અહીંયાથી જવા માંડ્યા. જો આ છે અમારા નાના એવા કાકા અને જોડે છે મારા દાદા. મારા પપ્પાની એજના જ છે અને કાકા બહુ નાના છે પણ માથું મોટું છે એટલે મારા કાકા થાય. આ છે મારા દાદીમાં અને યેલો સાડીમાં છે મમ્મી. જો બધા જતા હતા. આ રીતે પાછળ બેસવાનું અરેન્જમેન્ટ કરેલું છે. આવી રીતે જો ટેન્ટ ટાઈપનું બનાવેલું છે અને નીચે બાકડાને એવું મૂકેલું છે. આવી ગયું મંદિર ખોડિયારમાંનું, રાજપરા ખોડિયારમાંનું મંદિર. આ બહુ જ જૂનું અને જાણીતું મંદિર છે, બહુ જ પ્રાચીન મંદિર છે. જો આપણે દર્શન કરવા જઈએ છીએ અંદર. અને પાછો હતો સન્ડે એટલે ટ્રાફિક એ રીતે જોરદાર હતું. ખોડિયાર મંદિરે મોસ્ટલી સન્ડેના ટ્રાફિક હોય જ તે. રવિવાર માતાજીનો વાર કહેવાય અને ઉપરથી રજા છે અને એમાંય તે શ્રાવણ મહિનો છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ. જો આપણે જતા હતા હવે મંદિરની અંદર, પગે લાગી લીધું છે, એન્ટર થઈ ગયા છીએ. જો અહીંયા બધા માતાજીના ફોટા લાગેલા છે. જો અહીંયા છે ખોડિયારમાંનો ફોટો, આગળ છે આપણા મહારાજા ભાવનગરના શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો ફોટો અને એનાથી આગળ છે શિવલિંગ બનાવેલા છે પહેલાં આગળ અને પછી આગળ છે માતાજીનું મંદિર. જો બહુચરમાના અને મોમાઈમાના અને બધાના ફોટા આગળ બધા માતાજીના લગાડેલા છે. આ છે શિવલિંગ અને શ્રાવણ માસ છે એટલે ફૂલને એવું બધાએ બહુ ચડાવ્યું છે. જો હાર ને એવું. અહીંયા છે માતાજીનું ત્રિશૂલ અને સામે છે માતાજીનું મંદિર. અને અંદર વિડીયોઝને એવું અલાઉડ નથી જોતું એટલે આપણે ઓલરેડી ફોન બંધ જ કરી દીધો હતો. અને બહાર તમને ટીવી ઉપર મેં દર્શન દેખાડી દીધા છે. ત્યાં લાઈવ 24/7 કેમેરા શરૂ જ હોય. અને આ છે આગળનો પાર્ટ ગાયત્રી મંદિરનો. ઓલો હતો એ પાછળનો ભાગ હતો, આ આગળનો છે. પછી જો આ માર્કેટમાં ગયા હતા ને તો ત્યાં નાના નાના રાધાજી ને કૃષ્ણ ભગવાન હવે જે આવે છે ને સિલિકોનના, એ બધા હતા. એકદમ ક્યુટ ને એટલા મસ્ત હતા ને. એટલે હવે વિચાર છે વીરાબા જોડે આવશું ને ત્યારે પાછા અમે આવશું માર્કેટે અને લઈ જશું. અને જોડે આપણે રક્ષાસૂત્ર પણ લઈ લીધું હતું બાંધવા માટે બધાને. જો આ છે હજી માર્કેટ જ તે બહુ જ લાંબી ને બહુ જ મોટી માર્કેટ છે. બસ પછી ત્યાંથી આપણે આવી ગયા હતા પાછા રિટર્ન ઘરે. અને પછી આપણે બપોરે 2 વાગ્યા બાજુ નીકળી ગયા હતા. બધી જ ફેમિલીઝને લઈને 4 4વ્હીલર લીધી હતી અને બધા જ નીકળી ગયા હતા જવા માટે પછી ગામ. જો રસ્તામાં એટલો જોરદાર વરસાદ આવતો હતો ને કે બસ વાત જ જવા દો. અને એકદમ આમ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. આગળ પપ્પા અને ભાણુભાભી બેઠા છે, વચ્ચે મમ્મી અને અમારા બાજુવાળા આંટી બેઠા છે, પાછળ હું ને બેન બેઠા હતા. બીજી 4 ગાડીમાં પણ બીજા બધા બેઠા હતા. જો અહીંયા પહાડોનું મસ્ત વ્યૂ જોતાં જોતાં જઈએ છીએ. એટલું મસ્ત લાગતું હતું, પવન એટલો સરસ આવતો હતો, વ્યૂ પણ એટલો જોરદાર હતો. અને સોંગ સાંભળતા હતા, બધા વાતો અને મસ્તી કરતાં કરતાં જતા હતા. અને આ ટ્રીપ બહુ જ મેમોરેબલ અને બહુ જ જોરદાર રહી છે. આગળ તમે જોશો તે લાસ્ટ સુધી વ્લોગ જોજો એટલે તમને બહુ મજા આવશે. પછી જો આપણે પછેગામ મંદિરે પહોંચી ગયા હતા. આનું ઇન્ટિરિયર એટલું જોરદાર છે ને કે બસ વાત જ જવા દો. ઝીણી ઝીણી એટલી મસ્ત ડિટેલિંગ કરેલી છે ને બધી જગ્યાએ. અને આ છે અમારા ઈષ્ટદેવ શ્રી મુરલીધર દાદા. ઉપર એમનું મંદિર છે અને નીચે છે રામ ભગવાનનું મંદિર, રામ લક્ષ્મણ જાનકીનું. અને લાઇટ જતી રહી હતી, નકર એનું લાઇટિંગ તો બહુ જ મસ્ત છે પણ લાઇટ હતી નહીં એટલે બધું બંધ હતું.
અને આપણે જો અંદર જતા રહ્યા, ઉપર દર્શન કરી લીધા પહેલાં મુરલીધર દાદાના ઈષ્ટદેવના, અને પછી નીચે આવીને આપણે રામ ભગવાનના દર્શન કરી લઈએ. તમે લોકો પણ બ્લોગ થ્રુ દર્શન કરી લેજો. જો અહીંયા છે રામ ભગવાનનું મંદિર. તો બી હજુ થોડું ઘણું કામ ચાલે જ છે મંદિરે, કેમ કે આ હજુ હમણાં જ બન્યું છે, વરસ પણ નથી થયું પૂરેપૂરું બન્યું એને. પછી જો ત્યાંથી આપણે નીકળી ગયા, અને ત્યારે અચાનક પ્લાન બની ગયો કે રસ્તામાં જેટલા મંદિર આવશે ને ત્યાં બધે આપણે જતા જઈએ. ખાલી પછેગામને ભોળા જ નથી જવું, કેમ કે પછી ટાઈમ રહે નો રહે જવાનો. એટલે અત્યારે જેટલા બી મંદિર રસ્તામાં આવશે ને એ બધા આપણે કવર કરતા જશું. જો અહીંયા એટલી મસ્ત લીલોતરી હતી ને, અહીંયા ગાય ને ભેંસ ને ગોવાળિયા ને એટલો મસ્ત વ્યૂ હતો ને. અને પછેગામ છે અમારા ગોહિલવાડનું ગામ, અને આમ ગામડું છે, સિટી નથી. સો આવું બધું તો વ્યૂ જોવા મળવાનો જ છે. આવું બધું જોવાની તો બહુ મજા આવે. ઘણા એટલે જ તે બધા વેકેશન માટે સિટીમાંથી ગામડામાં જતા હોય છે, આ નેચર બધો એન્જોય કરવા માટે. પછી જો મસ્ત ગીત ગાતા ગાતા સાંભળતા સાંભળતા અમે જતા હતા આગળ અમારા બીજા મંદિર બાજુ. અને જો રસ્તામાં બધાની વાડી પડતી હતી, કેટલી મસ્ત બધાની એકદમ લીલીછમ વાડી હતી, અને વરસાદ હતો એટલે લીલોતરી આમે તે બહુ સરસ હતી. જો ઘણી જગ્યાએ તો એટલું પાણી ભરાઈ ગયું હતું ને, જોઈ શકો છો ને તમે, કેટલું બધું પાણી ભરાઈ ગયું હતું ને કે બસ વાત જ જવા દો. એટલે જો આપણે મસ્ત ડ્રાઈવ કરતાં કરતાં અને જોતાં જોતાં જતા હતા. આગળ આપણી એક કાર હતી, એક પાછળ, બે પાછળ હતી, આગળ એક હતી. અને અહીંયા જો એકદમ બે બાજુથી ઝાડવા આવતા હતા ને, એટલો જોરદાર વ્યૂ આવતો હતો ને, એટલે મેં વિડીયો લઈ લીધો. જો બે સાઈડથી આમ જંગલમાંથી, આપણે ગીરના જંગલમાંથી નીકળ્યા હોય ને એવું લાગતું હતું એકદમ. અને જો ચેતવણીનું બોર્ડ મારેલું જ છે, કેમ કે ત્યાં ઘણીવાર દીપડો ને વાઘ ને કેટલું નીકળતું હોય છે એટલે. અને આપણે પહોંચી ગયા છીએ બીજા મંદિરે. આ છે રોહિશાળા, ખોડિયારમાંના મંદિરે જવાનું છે. અને જો પાણી કેટલું બધું ભરાણું છે. અહીંયા નીચે નદી છે ને, એનું બધું પાણી જો લિટરલી રોડ ઉપર બહાર આવી ગયું છે. એટલો આખી નદી એટલી ભરાણી છે, ઓવરફ્લો થયેલી છે. અને પછી જો આપણે નીકળી ગયા આગળ જવા માટે. અને જો વચ્ચે આપણે ઊભી પણ રાખી હતી ગાડી, વ્યૂ જેટલો જોરદાર હતો. એટલે જો અહીંયા આખી નદી ઠેઠ સુધી ભરાઈ ગઈ છે, અને રોડ ઉપરથી પાણી બીજી સાઈડ જાય છે, જોઈ શકો છો તમે. જો એકદમ ક્લિયર ને એટલું મસ્ત પાણી ને, જો રોડ ઉપરથી કેટલું મસ્ત એકદમ થોડું 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 કરીને જાય છે. આ વ્યૂ જોવાની તો બહુ જ મજા આવતી હતી. એમ થતું હતું કે નીચે ઉતરીને ફોટોસ પાડી લઈએ, પણ થોડીક ઉતાવળ હતી. રાત્રે લેટ જ થઈ જાત ઘરે પહોંચવામાં, જોકે થઈ જ ગયું હતું, એટલે અમે થોડીક ઉતાવળ વધારે રાખી અને ઉતરા નહીં ક્યાંય. પછી આપણે પહોંચી ગયા ડાયરેક્ટ મંદિરે. ત્યાં જો અંદર મંદિરની અંદર એન્ટર થતાં જ પહેલાં છે ભોળાનાથનું મંદિર. આપણે પહેલાં ત્યાં દર્શન કરી લીધા. પછી છે ખોડિયારમાંનું મંદિર, ખોડિયારમાં અને એમના 7 બહેનો મંદિર છે આખું. અને પછી બહાર નાની એવી ખોડિયારમાંની મૂર્તિ છે, માતાજીનું વાહન મગર છે. પછી ઝાડવાની નીચે પણ મગરનો શેપ આખો આપેલો છે, ઝાડવામાં પણ જોઈ શકો છો તમે. પછી આપણે રસ્તામાંથી બાફેલી શીંગ અને મકાઈ લઈ લીધી હતી. બધાને થોડી થોડી ભૂખ લાગી ગઈ હતી, સાંજનો ટાઈમ હતો એટલે મસ્ત બાફેલી મકાઈ અને શીંગ લઈ લીધી હતી. અડધા રહ્યા હતા શ્રાવણ મહિનો, અડધા નહોતા રહ્યા. જે રહ્યા હતા એ લોકોએ શીંગ ખાધી, બીજા લોકોએ મકાઈ ખાધી. 3 જણા રહેવાવાળા હતા અને 3 નહોતા લીધા, એટલે 3 માટે મકાઈ લીધી, 3 માટે આપણે ઓળા લીધા. અને એટલું મસ્ત હતી ને મકાઈ, તો બહુ જ મસ્ત હતી એકદમ. અને જો ઓળા પણ શેકેલા અને બાફેલા બે હતા, મકાઈ પણ બે હતી શેકેલી અને બાફેલી. તો એ આપણે લઈ લીધી. અને પછી આપણે નીકળી ગયા આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન બાજુ. જો અહીંયા પણ રસ્તામાં કેટલું બધું પાણી બધા ખેતરમાં ભરાયેલું છે. એ પણ બહુ જ એકદમ જોરદાર વ્યૂ આવતો હતો એનો પણ. અને વાદળા તો હજી છે જ. તે આગળ રસ્તામાં વરસાદ પણ ઘણી જગ્યાએ હતો, ઘણી જગ્યાએ નહોતો, એવું બધું હતું. જો એટલો જોરદાર વ્યૂ આવતો હતો ને, બહુ જ મજા આવી ગઈ. અને ત્યાંથી આપણે પહોંચી ગયા હતા અરણેજ. અરણેજ છે આપણે બુટ ભવાની માનું મંદિર. અને એક ગાડી મેઇન હાઈવેથી નીકળી ગઈ, એટલે એ લોકો આપણે પહેલાં પહોંચી ગયા. અને અમે 3 ગાડીઓ પાછળ રહી ગયા. અમે ગામડાની અંદરથી નીકળ્યા, એટલે અમારે પહોંચતા થોડુંક લેટ થયું. તો એ લોકો ઓલરેડી દર્શન કરીને બહાર નીકળી ગયા હતા, અને પછી અમે પહોંચ્યા. એટલે આપણે પછી ફટાફટ અંદર જતા રહ્યા અને દર્શન કરી લીધા માતાજીના. જો તમને પણ માતાજીના દર્શન કરાવી દઉં. અહીંયા પણ એમ જ હતું કે શ્રાવણ મહિનો હતો, એટલે બધા દર્શન માટે આવતા હોય, ઉપરથી સન્ડે એટલે એમેય ટ્રાફિક ઘણું હતું. અને આ મંદિર તો બહુ એટલે બહુ જ મોટું છે. બહાર પણ એટલું મોટું છે અને અંદરથી પણ એટલું વિશાળ છે.
અને જો આગળ છે બુટ ભવાનીમાં, દર્શન કરી લેજો બધા. અને જો આ છે આવી રીતે બહારનો વ્યૂ, આ છે મંદિર. અને આ બહાર માર્કેટ છે, નાની નાની દુકાનો છે બધી અંદર મંદિરમાં જ તે. અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા જવા માટે ગણપતિ બાપાનું એક ફેમસ મંદિર છે ગણપતપુરામાં, ત્યાં. એટલે આપણે ગણપતપુરા જવા માટે નીકળી ગયા હતા અને જો અત્યારે પહોંચી ગયા છીએ. આ છે એનું મેઇન એન્ટ્રન્સ. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે. અને અહીંયા પણ એ જ સેમ વસ્તુ હતી, પણ બીજી બધી જગ્યા કરતાં અહીંયા ટ્રાફિક ઘણું ઓછું હતું. બીજા બધે તો બહુ જ હતું. તો જો આપણે માર્કેટમાંથી થઈને હવે મંદિરે પહોંચી ગયા છીએ. સામે છે મંદિરનો ગેટ મેઇન. જો આ આવી ગયો છે આપણા મંદિરનો ગેટ, એકદમ રજવાડી ટાઈપનો ગેટ છે. તો જો આપણે ફટાફટ મંદિરની અંદર જઈએ. જો કૂતરું કેવું મસ્ત સૂતું છે અહીંયાની રાતે. અને જો આપણે ગયા અને એટલા મસ્ત દર્શન થયા છે ને ગણપતિ બાપાના કે બસ વાત જ જવા દો. એમ જ થાય કે હજી આપણે ઊભા જ રહીએ અને હજી જોયા જ રાખીએ ભગવાનને. અને પછી આરતી થતી હતી તો અમને આરતીનો પણ લાભ મળ્યો, એટલે અમે આરતી જોવા માટે પણ ઊભા રહ્યા. અને ખબર હોય તમને તો કે આપણે ગણપતપુરાની છે ને વેફર બહુ ફેમસ છે, એટલે થોડી વેફર પણ આપણે ઘર માટે લઈ લીધી. અને ત્યાંથી પછી આપણે જતા રહ્યા ડાયરેક્ટ ભોળાદ. તો ભોળાદ બધાએ દર્શન કર્યા, બધાએ પ્રસાદી લીધી અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા આપણા ઘરે જવા માટે રિટર્ન. બધા સોસાયટીવાળા બધી ફેમિલીઝ કેટલા ટાઈમ પછી 2 વર્ષ પહેલાં ગયા હતા, અત્યારે પાછા 2 વર્ષ પછી પાછા આવી રીતે અમે નીકળ્યા છીએ. અને બહુ જ મજા આવી છે, બહુ જ એન્જોય કર્યું છે બધાએ. તો બસ આવી જ રીતનો જો તમારે વ્લોગ જોવો હોય ને તો પ્લીઝ જલ્દીથી બહુ જ મસ્ત મસ્ત કમેન્ટ્સ કરવા માંડો. તમે કોઈ કમેન્ટ્સ નથી કરતા તો પ્લીઝ કમેન્ટ કરજો. બધા જ વ્લોગમાં પ્લીઝ કમેન્ટ કરજો તમે લોકો કે તમને શું ગમ્યું, શું ના ગમ્યું, તમને શું જોવું વધારે ગમે છે એ પણ કહેજો, એટલે અમે એ રીતના વ્લોગ્સ બનાવીએ. જો આપણે મસ્ત એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા હતા ધોલેરાના અને નીકળી ગયા હતા આપણે ઘરે જવા માટે રિટર્ન. જો મસ્ત એકદમ રોડ ખાલી જ હતો. આગળ અમારી હજી એક ગાડી છે ઇનોવા, એ જતી હતી, પાછળ અમારી હતી અને હજી બીજી 2 અમારી એ પાછળ હતી. એટલે બસ એવી રહી આપણી અત્યારની ટ્રીપ. બહુ જ જોરદાર ટ્રીપ રહી છે, બહુ જ એન્જોય કર્યું છે બધાએ. કેટલા બધા ફોટોસ પણ પાડ્યા છે, વિડીયોઝ પણ એટલા લીધા છે અને મસ્તી પણ એટલી કરી છે. બહુ જ મજા આવી છે આ ટ્રીપમાં. તો નક્કી તો અમે ખાલી 2 જ મંદિરનું કર્યું હતું, પણ 5 મંદિરે દર્શન થઈ ગયા. એટલે જો આવો રહ્યો આપણો આજનો કંઈક દિવસ. બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ, બાય.